હાંગ્યો. ઇટ મીન્સ કોરિયન ભાષામાં ગુડ આફ્ટરનૂન. વેલ, કોરિયન ભાષા મેં આમ ઇન્ટરનેટ પરથી શીખી છે, એટલે કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. બાય ધ વે, આ સોશિયલ મીડિયા પરથી કોઈ પણ બહારની ભાષા, કોઈ પણ બીજા કલ્ચરની બોલી શીખવામાં વાંધો એ આવતો હોય છે કે કંઈ ભળતું શીખી ગયા અને જો બોલી ગયા ને તો લોચો પડી જાય. એટલે ભાષા હોય કે પછી કોઈ ખાસ કલ્ચરની વાનગી, હંમેશા ઓજી પ્લેટફોર્મ પરથી જ શીખવાનો આગ્રહ રાખવો જોઈએ. અને કોરિયન ભાષાને શીખવા માટે તો તમારે કોઈ કોરિયન માણસ સાથે દોસ્તી પાડવી પડશે, પણ કોરિયન ઓજી સ્વાદ એટલે કે ઓરિજિનલ સ્વાદ આ રસોડીથી તમને ચોક્કસ મળશે. અને એટલે જ આજે આપણે બનાવવાના છીએ ખાસ કોરિયન વાનગીઓ, જેમાં પ્રિયંકા સૌથી પહેલાં બનાવશે કોરિયન કોર્ન ડોગ. અને ત્યાર પછી બનાવશે કોરિયન સ્ટાઇલના ડમ્પલિંગ્સ મંડુ. અને ત્યાર પછી મળીશું મહેમાનને એમની ખાસ વાનગી સાથે. તો ચાલો આ બધી સરસ મજાની કોરિયન રેસિપીઝને માણવા માટે શરૂ કરી દઈએ આપણી આજની સ્વાદભરી સફર, જેમાં હું છું તમારી સાથી ધ્વનિ ત્રિવેદી. એન્યોગાસીઓ પ્રિયંકા. આ શું છે? કઈ લેંગ્વેજ છે? હેલો ઇન કોરિયન. ઓ હાય, હેલો. એટલે આજે આપણે કોરિયન વાનગી બનાવવાના છીએ, એટલે મને એમ હતું કે બસ હું કોરિયન ભાષામાં જ વાતો કરીશ, પણ એટલે વધારે શીખવાનું તો પોસિબલ થયું નહીં, પણ ખાલી હેલો સુધી હું મેનેજ કરી શકું. અચ્છા, યસ. મેં કીધું કાંઈ નહીં, બસ હવે કોરિયન વાનગીઓ ખાઈને ખુશ થઈશું. સાચી વાત છે. તો કોરિયન રેસિપીઝમાં આજકાલ તો ઘણી બધી રેસિપીઝ ટ્રેન્ડિંગ થઈ ગઈ છે કોરિયાની, અને એમાં બધી એક પોટેટો નૂડલ્સ બને છે એ લોકોની. આ સિવાય અલગ અલગ પ્રકારના સૂપ્સ છે કોરિયન. ખાસ કરીને એ લોકોના ડમ્પલિંગ્સ પણ અલગ અલગ ફિલિંગવાળા એ પણ આજકાલ લોકો પસંદ કરે છે, અને કોરિયન ડ્રેસિંગવાળા સલાડ પણ લોકો પસંદ કરે છે. યસ. પણ એક ખાસ રેસિપી છે કોરિયન કોર્ન ડોગ. યસ. એ મેં પણ પોતે સોશિયલ મીડિયા પર 2-3 વખત જોઈ છે, અને ક્યારેક એમ થાય કે આવું યાર ખાવાની મજા આવશે કે નહીં. પણ જ્યારે પછી આ રસોડે બનવાની છે એની મને ખબર પડી, ત્યારે આઈ વોઝ શ્યોર કે ખાવાની પણ મજા આવતી હશે અને સરસ વાનગી બનતી હશે, તો જ આપણા રસોડા સુધી એ વાનગી પહોંચી રહે. 100% સાચી વાત છે. એક્ઝેક્ટલી. અને એટલે કોરિયન કોર્ન ડોગ્સ બનવાના છે પ્રિયંકા. તો તમે ફર્સ્ટ ટાઈમ કોરિયન કોર્ન ડોગ ક્યાં ટ્રાય કર્યા? અમે એક જગ્યાએ બહાર ગયા હતા, તો ત્યાં કેફેમાં મળતા હતા, અને ત્યાં ટેસ્ટ કર્યા અને બહુ જ સારા લાગ્યા, બધાને ભાવે એકચ્યુઅલી. એટલે એ પછી છે ને મેં ઘરે પણ ટ્રાય કર્યો, અને જે બીજા બધા જે અમારી સાથે ફરવા નતા આવ્યા ને વડીલોને બધા, એ બધાને પણ ભાવતું થઈ ગયું છે. અરે વાહ. તો તમે ઘરે પ્રયત્ન કર્યો, અને હવે આજે તમે અહીંયા સરસ એ રેસીપી બનાવવાના છો, એટલે પછી આપણા દર્શક મિત્રો પણ ઘરે બનાવશે, અને પછી એ પણ ઘરની બધી જનરેશનને આ કોરિયન કોર્ન ડોગ વાનગી ખવડાવશે. સાચી વાત છે. યસ. સો ટેસ્ટ ઓફ કોરિયાને માણવા તૈયાર થઈ જાઓ ને એના માટે આપણે ખાસ બનાવવાના છીએ કોરિયન કોર્ન ડોગ. તો ચાલો એના માટે શરૂ કરી દઈએ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ અને વિનોદ કુકવેર. સો પ્રિયંકા, કોરિયન કોર્ન ડોગ્સ બનાવવાના છે આપણે, પણ આ કોર્ન ક્યાં છે? આમાં કોર્ન તો કશે છે જ નહીં. એકચ્યુઅલી છે ને આપણે હોટ ડોગ કહીએ છીએ, રાઈટ? હા, યસ. એને કોરિયન ભાષામાં આ લોકો કોર્ન ડોગ કહે છે, અને આ છે ને ત્યાંનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. એટલે આપણે જેમ લારીઓમાં બધા સ્ટ્રીટ ફૂડ અહીંના ચાટ છે કે પછી પાણીપુરી બધું મળતું હોય ને, એવી રીતે આ વાનગી ત્યાં ખૂબ જ પ્રચલિત છે સ્ટ્રીટ ફૂડ તરીકે. મેં એવું લોજિક લગાડેલું કે આપણે આમ મકાઈના ડોડા જેવી દેખાતી હોય એટલે મેં કદાચ એટલે કોર્ન ડોગ એવું વાર્તા હશે, પણ મેં તો પછી મને એ પણ વિચાર આવ્યો કે મકાઈને ત્યાં કોર્ન કહેવાય છે એવું કોને ખબર છે. શેપ થોડોક એવો જ છે, પણ આમાં કોર્ન એટલે મકાઈનો ઉપયોગ નથી થતો. ઓકે. તો આ કોરિયન કોર્ન ડોગ બનાવવાની શરૂઆત ક્યાંથી કરીશું? સૌથી પહેલાં આપણે એના માટેનું ખીરું બનાવવાનું છે, એ જોઈ લઈએ. યસ. એના માટે આપણે વોર્મ વોટર લેવાનું છે, લગભગ અડધો કપ જેટલું. ઓકે. આમાં આપણે 1.5 ચમચી ખાંડ લઈશું, અને એ આખી ખાંડ જ લેવાની છે. તો આમાં આખી ખાંડ લેવાનું કોઈ ખાસ કારણ છે? હા, આપણે છે ને આમાં ઈસ્ટને ફર્મેન્ટ કરવાની છે, એટલા માટે ખાસ આખી ખાંડ જ લેવાની. ઘણાને એવું હોય કે ફટાફટ ઈસ્ટ ફર્મેન્ટ થઈ જાય, ફૂલી જાય, તો આપણે દળેલી ખાંડ નાખી દઈએ પાણીમાં. એવું નથી કરવાનું. એના માટે આપણે આખી ખાંડ જ લેવાની છે. અચ્છા. આને આપણે સહેજવાર મિક્સ કરી લઈશું. બરાબર. એટલે જે આખી ખાંડ છે ને એ બિલકુલ ઓગાળી નથી દેવાની. ઓકે. ખાલી ખાંડ છે ને પાણીમાં થોડી મિક્સ થાય એટલી આપણે કરવાની છે.
ઓકે. એટલે ઈસ્ટનો આ ખોરાક કહી શકાય, ખાંડ જે છે એ. એટલે બધી ડાયલ્યુટ નથી થવા દેવાની આપણે પાણીમાં. બરાબર. ખાંડ આપણે થોડી મિક્સ કરી લીધી છે પાણીમાં. યસ. હવે આમાં આપણે 1 ચમચી ઈસ્ટ એડ કરીશું. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ લીધી છે, એને એકવાર આપણે પાણીમાં સરસ મિક્સ કરી લઈશું. બરાબર. પ્રિયંકા, અત્યારે આપણે ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ લીધી છે, બરાબર, અને બીજી એક એક્ટિવ ડ્રાય ઈસ્ટ પણ આવતી હોય છે, તો એ બેની વચ્ચે ભેદ શું છે અને કઈ વાનગી બનાવતી વખતે કયા પ્રકારની ઈસ્ટની પસંદગી કરવી એ શું ધ્યાન રાખવું એના માટે? એના માટેનો એક સરસ મજાનો મેજિક મંત્ર હું તને આપીશ. ઓકે. હવે આ ઈસ્ટને આપણે 5 થી 7 મિનિટ માટે એમ જ રહેવા દઈશું, એટલે સરસ ફર્મેન્ટ થઈ જાય. બરાબર. હવે આ જે કોર્ન ડોગ્સ બનવાના છે ને, એમાં સ્પેસિફિકલી બટાકાનો ઉપયોગ થાય છે. અચ્છા. પણ એ આપણે બાફેલા બટાકા કેવી રીતે નથી લેવાનું, એને કેવી રીતે બોઇલ કરવાના છે, એનો શેપ કેવો હોય છે એ આપણે જોઈ લઈએ. શ્યોર. અત્યારે મેં 2 કાચા બટાકા લીધા છે, એની છાલ કાઢી લીધી છે. એટલે આપણે પટેટો વેજીસ કટ કરીએ છીએ એ રીતે આપણે એને કટ કરવાના છે? આપણે હજી આના નાના ટુકડા કરીશું. ઓકે. જો આવી રીતે છે ને સ્ક્વેર ટુકડા કરી લેવાના છે. અચ્છા. આવી રીતે બધા બટાકા રેડી કરી લેવાના છે. બરાબર. એટલે નાના ચોરસ ટુકડા. હા. આપણે હંમેશા એવું જોયું છે કે કોઈ પણ દેશનું સ્ટ્રીટ ફૂડ હોય ને, જનરલી બટાકું એ બધામાં જ કોમન હોય છે. હા. આપણે અહીંયા ગુજરાતના પણ સ્ટ્રીટ ફૂડ્સ જોઈએ તો એમાં પણ આલુ પૂરી છે કે પછી બટાકાની એટલે સૂકી ભાજીને પૂરી બનતી હોય છે, કે ભૂંગળા બટાકા થતા હોય છે, કે ઘૂઘરા હોય પેલા જામનગરી, તો એમાં બટાકાનું પૂરણ છે. પૂરણ હોય. એટલે અને જે સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડની વાનગીઓમાં વડાપાઉં છે, તો એ છે. પછી ઢોસા આપણે બનાવતા હોઈએ છીએ, સમોસા છે. સમોસા છે. યસ. તો બધે બટાકા એકદમ કોમન છે અત્યારે આપણે. હા, વર્સેટાઇલ એકદમ. અહીંયા આપણે પાણીને ઉકળવા મૂકી દીધું હતું, એટલે પાણી ઉકળવા માંડ્યું છે. હવે એમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું. બરાબર. એટલે બટાકા સરસ ચડી જાય. હવે આ જે બટાકા કટ કર્યા એ આપણે પાણીમાં એડ કરી લઈશું, અને આને છે ને 70 થી 80% જેટલા કૂક કરવાના છે. એકદમ બાફી નથી દેવાના. ઓકે. પણ જ્યારે પણ તમે આવી રીતે કોર્ન ડોગ બનાવો ને, ત્યારે કાચા નથી લેવાના, આવી રીતે થોડા કૂક કરેલા બટાકા લેવાના છે. બરાબર. એટલે આપણે આમ તો કોર્ન ડોગને તળતા હોઈએ જ છીએ, પણ છતાંય બટાકા એમાં કાચા ન રહી જાય એટલે આપણે એને થોડા કૂક કરી દઈએ છીએ. આવી રીતે કૂક કરેલા હશે ને, ત્યારે તળ્યા પછી પણ બિલકુલ કચાશ નહીં લાગે. આપણે હું છે ને ઘરે બટાકાના ભજીયા બનાવું ને, ત્યારે પણ જે બટાકાના આપણે પિત્તા કરીએ ને રાઉન્ડ, એ પણ હું તળી લેતી હોઉં છું. પહેલા તેલ ગરમ કરવા મૂકીએ ને, ત્યારે થોડુંક તેલ ગરમ થાય એટલે એમાં તળી લેવાના, એટલે બટાકાની કચાશ જતી રહે. નહીં તો ઘણી વખત કેવું થાય કે તમે ભજીયા તળો ને, ત્યારે અંદરથી બટાકા કાચા લાગે, એ નહીં થાય. અને બટાકા એકદમ સરસ સોફ્ટ થઈ ગયા હશે ને, ખાવાની બહુ મજા આવશે. વાવ. જો બટાકા છે ને કૂક થશે ને, એટલે થોડો એનો કલર ચેન્જ થઈ જશે, થોડા ટ્રાન્સપરન્ટ થઈ જશે. હજી આપણે આને 1-2 મિનિટ માટે કૂક થવા દઈશું. બરાબર. જો બટાકા થોડા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે ને. યસ. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. ઓકે. અને આ જે પાણી છે એ કાઢી લેવાનું છે. બરાબર. અને બટાકાને છે ને કોરા કરી લેવાના છે. એટલે આવી રીતે પ્લેટમાં મલમલનું કપડું લીધું છે, એમાં આપણે પાથરી દઈશું અત્યારે એને. એટલે જે વધારાનું પાણી છે એ બધું શોષાઈ જશે. બરાબર. જો આને આપણે આવી રીતે પાથરી દઈશું, એટલે ઠંડા પણ થઈ જશે, અને વધારાનું પાણી જે છે એ બધું કપડામાં શોષાઈ જશે. એટલે આને આપણે આવી રીતે ઠંડા પણ કરી લેવાના છે. એટલે એકદમ ઠંડા કરી લેવાના છે? હા. ઓકે. ઈસ્ટ ફર્મેન્ટ થઈ ગઈ છે. હવે આપણે એનું જે બેટર બનાવવાનું છે એ જોઈ લઈએ. એના માટે મેંદો લેવાનો છે. 1 કપ મેંદો લીધો છે. એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું, અને આ મીઠાને આપણે એકદમ સરસ મિક્સ કરી લેવાનું છે. બરાબર. મીઠું છે ને એ ઈસ્ટનો દુશ્મન ગણાય. જેમ ખાંડ એનો મિત્ર છે, એમ મીઠું જે છે ને એ ઈસ્ટનો દુશ્મન કહેવાય. બરાબર. એટલે મીઠું છે ને તમે જે ઈસ્ટ નાખવાના હોય ને, એની ઉપર ડાયરેક્ટ નહીં નાખવાનું. પહેલા આવી રીતે લોટમાં સરસ મીઠું મિક્સ કરી લેવાનું. અચ્છા. એટલે ડાયરેક્ટલી મીઠું એના ટચમાં ના આવવું જોઈએ. અને અત્યારે તો આપણે કોર્ન ડોગનું ખીરું બનાવી રહ્યા છે, પણ આ સિવાય બીજા પણ ખીરા આપણે પ્રિપેર કરીએ કે જેમાં યીસ્ટ હોય, અથવા તો કોઈ કણક બાંધીએ છીએ જેમ કે નાનની કે કશાની, તો એમાં પણ શું આ જ મુદ્દો ધ્યાનમાં રાખવાનો? ડેફિનેટલી આ મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો હોય છે, જેમાં પણ તમારે ઈસ્ટનો ઉપયોગ કરવાનો હોય. ઓકે. હવે આપણે આ જે ઈસ્ટવાળું પાણી છે એ આમાં એડ કરી લઈશું, અને આમાં હજી નીચે થોડીક ખાંડ આખી હશે, એ કશો જ વાંધો નહીં. આમાં અત્યારે આપણે લોટમાં એડ કરીશું એટલે બધી ખાંડ અંદર મિક્સ થશે, એટલે ઓગળી જશે. બરાબર. આને એકવાર આપણે ચમચીથી મિક્સ કરી લઈશું, અને આનું બેટર જે હોય ને એ થોડુંક પાતળું હોય, ઢીલું હોય. એટલે એકદમ આપણે ભજીયા બનાવીએ એવું નહીં, પણ થોડુંક ઢીલું હોય.
એટલે જરૂર પડે ને એ પ્રમાણે પાણી એડ કરીશું. પછી હું તને કન્સિસ્ટન્સી બતાવું છું કે કેવી રાખવાની છે. એકદમ રની બેટર કરવાનું છે આપણે. એટલે લગભગ આપણો જો 1 કપ મેંદો હોય ને તો 250 થી 250 ml જેટલું પાણી જતું હોય છે. અચ્છા. હજી આ ખાસું કઠણ છે. હજી આપણે મિક્સ કરતા જઈશું અને પાણી એડ કરતા જઈશું. બરાબર. બેટર સરસ રેડી થઈ ગયું છે. હા. અને સરસ મિક્સ કરી લેવાનું એટલે અંદર જે મેદાનો લોટ છે એના લમ્પ્સ ના રહે. ઓકે. અને જે ખાંડ છે એ પણ બધી ઓગળી જશે. આવી રીતનું આ કન્સિસ્ટન્સી જોઈશે. હા. ઓકે. અત્યારે છે ને હવે આને આપણે ફર્મેન્ટ કરવાનું છે, રાઈટ? જો ફર્મેન્ટ થયા પછી એવું લાગે કે થોડુંક વધારે ઢીલું થઈ ગયું છે, કોટિંગ નહીં થાય પ્રોપર, તો 1-2 ચમચી જેટલો તમે મેંદો એડ કરી શકો. બહુ વધારે એડ નથી કરવાનું. બરાબર. હવે આને આપણે 20 થી 25 મિનિટ માટે ફર્મેન્ટ થવા માટે મૂકી દઈશું. ઓકે. જો તું જોઈ શકે છે મેં આ ખીરું પહેલેથી રેડી રાખ્યું છે અને એકદમ સરસ ફર્મેન્ટ થઈ ગયું છે. યસ. એકદમ એરી કહેવાય ને એવું થઈ ગયું છે. હવે આને આપણે જો એકવાર મિક્સ કરી લઈશું. કેટલું અલગ એનું ટેક્સચર થઈ ગયું છે. એટલે આવું આમ સ્ટીકી ખીરું આમ હોવું જોઈએ. ફર્મેન્ટ થશે ને એટલે થોડું સ્ટીકી થઈ જશે. ઓકે. જો સરસ કોર્ન ડોગ માટેનું ખીરું તૈયાર છે. યસ. જો હવે છે ને આ જે કોર્ન ડોગ બને છે એના માટે સ્પેશિયલ આવું મોઝરેલા ચીઝ આવે છે. હા. આપણું જે ટુકડાવાળું ચીઝ છે આમાં નહીં ચાલે, પણ આ ઇઝીલી મળી જશે તમને માર્કેટમાં. હવે આની આપણે સ્ટિક્સ કટ કરવાની છે. અચ્છા. અને આ છે ને ઠંડુ હોય ને એવું લેવાનું છે. અચ્છા. એટલે તમારે જ્યારે બનાવવું હોય ને તો તમે લાઈને મૂકેલું હોય તો ફ્રીઝરમાંથી કાઢી અને નીચે ફ્રીઝમાં મૂકી દેવાનું. એટલે ઠંડુ પણ રહેશે અને સોફ્ટ થઈ જશે, કટિંગ કરતા ફાવશે. ઓકે. હવે આને આપણે આવી રીતે પહેલા કટ કરી લઈશું. એટલે પહેલા એને આપણે ચોરસ શેપ આપીએ છીએ. આપણે સ્ટિક જેવો શેપ આપીશું. અત્યારે તો આપણે સ્પેશિયલી આ મોઝરેલા ચીઝ સરસ લીધું છે, પણ જો કોઈ જગ્યાએ આ રીતનું ચીઝ અવેલેબલ ના હોય તો શું આપણે જે પ્રોસેસ ચીઝનો ક્યુબ આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ ખરા આમાં? હા, તમે કરી શકો, પણ આમાં જે રેસીપી બનતી હોય છે કોરિયામાં એમાં આ મોઝરેલા ચીઝનો ઉપયોગ થતો હોય છે, એટલે આપણે ખાસ લીધું છે. જો હવે આવી રીતે આપણે સ્ટિક કટ કરી લઈશું. અચ્છા. અને છે ને આ સ્ટિક જે છે એને આપણે આવી રીતે ટૂથપીકમાં ભરાઈ દેવાની છે પહેલા. એટલે આપણે અત્યારે મોટી લીધી છે, તમારે આના 2 ટુકડા કરીને નાના બનાવવા હોય તો પણ બની શકશે. બરાબર. આપણે જે નાની ટૂથપીક હોય ને જો મિની સાઇઝના આપણે બાઇટ સાઇઝના કંઈક બનાવવા હોય કોર્ન ડોગ્સ, તમારે આ સ્ટાર્ટર તરીકે સર્વ કરવા હોય ને નાના બનાવવા હોય તો પણ તમે બનાવી શકો છો. ઓકે. પણ ત્યાં જે સ્ટ્રીટ ફૂડમાં મળતા હોય છે આવા મોટા અને લાંબા હોય છે એટલા માટે. જો આવી રીતે સ્ટિક ખોસી દેવાની છે. ઓકે. આવી જ રીતે આપણે બીજા રેડી કરી લઈએ. શ્યોર. સ્ટિક્સ રેડી કરી લીધી છે, બટાકા પણ આપણે સરસ કોરા કરી લીધા છે, ખીરું પણ તૈયાર છે, અને લાસ્ટમાં છે ને આપણે બ્રેડ ક્રમ્સ એની ઉપર લગાવવાના છે. તો એના માટે ફ્રેશ બ્રેડ છે એને ક્રશ કરી અને બ્રેડ ક્રમ્સ આપણે લઈ લીધા છે. બરાબર. હવે આને આપણે કોટ કરી લઈશું. ઓકે. એકદમ પરફેક્ટલી કોટ કરવાનું છે. હા, આખું કોટ કરી લેવાનું છે. અચ્છા. એટલે આવી રીતે ચમચીથી પણ લેતા જવાનું અને કોટ કરતા જવાનું. જો બધી બાજુથી સરસ કોટ થઈ ગયું છે. યસ. આમાં છે ને ખીરું બહુ જ વધારે પણ નહીં અને બહુ જ ઓછું પણ ના હોવું જોઈએ, બધી બાજુ ઇવનલી હોવું જોઈએ. હવે આને આપણે બટાકાથી કવર કરી લઈશું. ઓકે. વાવ. અને જે બ્રેડ ક્રમ્સ છે એમાં આપણે કોટ કરી લઈશું એને. અચ્છા. આવી રીતે. ઓ વાવ. આપણે જ્યારે બહાર આવી વાનગી બનતા જોઈએ તો ત્યારે આપણને એમ થાય કે આ તો કેટલી અઘરી હશે, કઈ રીતે બનતી હશે. યસ. પણ ખરેખર આ રસોડે જ્યારે એ જ વાનગી આવે છે તો આપણને લાગે કે નહીં, એકદમ સરળ રીત છે, અને જો આ રસોડે બની છે તો ચોક્કસ આપણે આપણા ઘરે પણ બનાવી જ શકીશું. સાચી વાત. અને જો લાગે ને કે બટાકાના ટુકડા મોટા પડી રહ્યા છે, વજનથી પડી રહ્યા છે સ્ટિકમાંથી, તો થોડાક ઝીણા કરી લેવાના તમારે. બરાબર છે. જો આપણે બ્રેડ ક્રમ્સથી કોટ કરી લીધું છે, હવે એને આપણે તળવા મૂકી દઈશું. ઓકે. અને તેલ છે ને પહેલાં સરસ ગરમ કરી લેવાનું છે અને પછી મીડિયમ ફ્લેમ પર એને તળાવવા દેવાનું છે. બરાબર. થોડુંક તળાય ને પછી એને ફેરવવાનું છે. આવી જ રીતે આપણે બધી સ્ટિક તૈયાર કરી અને તળવા માટે મૂકી દઈશું. શ્યોર. જો આને એક બાજુ થોડીક થાય એટલે ફેરવી દેવાનું છે. જો આ સરસ બ્રાઉન કલરનું થઈ ગયું છે, તળાઈ ગયું છે. હવે એને પ્લેટમાં લઈ લઈશું. વાવ. કોરિયન કોર્ન ડોગ તૈયાર છે તળાઈને. હવે એને સર્વ કરી લઈએ. શ્યોર.
ખરેખર એનો લુક એટલો બધો મસ્ત છે Yes. કે જેન્ઝીની પ્રિય વાનગી બની ગઈ છે, એમાં કોઈ નવાઈ નથી. સાચી વાત છે. હવે આને આપણે થોડુંક ગાર્નિશ કરી લઈશું. શ્યોર. મેયોનીઝ લઈશું. ઇવન ઘણી વખત રોટલીના રોલ પર પણ એ લોકોને આવી રીતે મેયોનીઝ નાખીને આપી દો તો જેન્ઝી બહુ ખુશ થઈને ખાય છે, કારણ કે સાચી વાત મેયોનીઝનો છે. સ્વાદ એ લોકોને બહુ ગમે હા, છે. બહુ જ ભાવે છે એ લોકોને તો. ચીઝી વસ્તુઓ તો એ લોકોને કહેવું જ ના પડે. એકચ્યુઅલી. અને થોડોક આપણે કેચઅપ લઈશું. ઓકે. એ લોકો મસ્ટર્ડ સોસ જે હોય છે ને, મસ્ટર્ડ હા. ડીપ જે આવે છે, એ પણ આવી રીતે ડ્રીઝલ કરીને આપતા હોય છે, તો એ પણ તમે લઈ શકો. આપણે ગ્રીન ચટણી સાથે લેવું હોય તો પણ તમે લઈ શકો. મિન્ટ ડીપ આવે છે, એ પણ લઈ Yes. શકો. તો સરસ મજાની કોરિયન રેસીપી કોર્ન ડોગ્સ તૈયાર છે. પરફેક્ટ. કોરિયન કોર્ન ડોગ બનાવવા માટે જોઈશે યીસ્ટ ફર્મેન્ટ કરવા માટે ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ 1 ચમચી, ગરમ પાણી અડધો કપ, ખાંડ 1.5 ચમચી. બટાકા બાફવા માટે જોઈશે બટાકા 2 નંગ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે. ખીરું બનાવવા માટે જોઈશે મેંદો 1 કપ, મીઠું સ્વાદ પ્રમાણે, યીસ્ટનું મિશ્રણ અડધો કપ, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે, મોઝરેલા ચીઝ જરૂર મુજબ અને બ્રેડનો ભૂક્કો જરૂર મુજબ. સર્વ કરવા માટે જોઈશે મેયોનીઝ અને ટમેટો કેચઅપ. કોરિયન કોર્ન ડોગ બનાવવાની રીત. સૌપ્રથમ યીસ્ટને ફર્મેન્ટ કરવા માટે બાઉલમાં ગરમ પાણી અને ખાંડ લઈ તેને મિક્સ કરી તેમાં ઇન્સ્ટન્ટ ડ્રાય યીસ્ટ ઉમેરી તેને 5 થી 7 મિનિટ માટે ફર્મેન્ટ થવા દો. બટાકા બાફવા માટે છાલ કાઢેલા બટાકાને સમારી લો. સોસપેનમાં પાણી ગરમ કરી તેમાં મીઠું અને બટાકા ઉમેરી 70 થી 80% જેટલા બાફી લો. બટાકા બફાઈ જાય એટલે તેને કોટનના કપડામાં લઈ ઠંડા કરી લો. ખીરું બનાવવા માટે બાઉલમાં મેંદો અને મીઠું લઈ તેને મિક્સ કરી તેમાં ફર્મેન્ટ કરેલું યીસ્ટનું પાણી ઉમેરી મિક્સ કરી તેમાં સાદું પાણી ઉમેરી બરાબર મિક્સ કરી 20 થી 25 મિનિટ માટે ખીરાને આથો આવવા દો. આથો આપીને તૈયાર કરેલા ખીરાને બરાબર ફેટી ખીરું તૈયાર કરી લો. મોઝરેલા ચીઝને લાંબી કટ કરી સ્ટિકમાં લઈ તૈયાર કરેલા ખીરામાં કોટ કરી બટાકા તેમજ બ્રેડના ભૂકાથી કોટ કરી ગરમ તેલમાં બદામી રંગની થાય ત્યાં સુધી તળી લો. કોર્ન ડોગ સરસ તળાઈ જાય એટલે તેને મેયોનીઝ અને ટમેટો કેચઅપ સાથે સર્વ કરો. તો તૈયાર છે કોરિયન કોર્ન ડોગ. હવે સમય થઈ ગયો છે વિનોદ કુકવેરનો ઉપયોગ કરીને એક સરસ મજાની રેસીપી બનાવવાનો, અને એ આપણે બનાવવાના છે કોરિયન સ્પેશિયલ મંડુ. સો પ્રિયંકા, આજે સરસ મજાની કોરિયન ડેલિકસીઝ આપણે માણી રહ્યા છીએ અને હવે આપણે મંડુ બનાવવાના છીએ. સો એક કોરિયન સ્ટાઇલ ડમ્પલિંગ છે યસ. અને એને સ્ટીમ કરવા માટે આપણે ખાસ વિનોદ કુકવેરનું સ્ટીમર વાપરવાના છે. યસ. તો આપણે જે નોર્મલ ડમ્પલિંગ્સ યુઝ્યુઅલ બનાવતા હોઈએ છીએ અને એનાથી જે કોરિયન સ્ટાઇલ ડમ્પલિંગ છે એ આમ કંઈક જુદા પડતા હોય છે. એનો જે લોટ બાંધવામાં આવશે એ થોડો અલગ હોય છે. ઓકે. અને જે અંદર પૂરણ ભરીશું આપણે એ થોડું અલગ હોય છે. બરાબર. અને ત્યાં જનરલી એ લોકો તોફુ ને બધું ઉપયોગમાં લેતા હોય છે. અત્યારે આપણે પનીર લઈ રહ્યા છીએ, એટલે જો તમને તોફુ મળે તો તોફુનો ઉપયોગ કરીને પણ આ ડમ્પલિંગ્સ તમે બનાવી શકો છો. તો શરૂઆત કરી દઈએ એની? ચોક્કસ. એના માટે આપણે સૌથી પહેલાં ડો બાંધવાનો છે, એ જોઈ લઈએ. એના માટે 1 કપ મેંદો લેવાનો છે, એમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ લેવાનું છે, સ્વાદ મુજબ મીઠું લેવાનું છે. બરાબર. અને આ જે લોટ બાંધીશું ને આપણે એ ગરમ પાણીથી બાંધવાનું છે. ઓકે. એટલે હોટ વોટર જે હોય ને એ લેવાનું છે. પહેલાં આપણે આ બધું મિક્સ કરી લઈશું. હવે આપણે થોડું થોડું પાણી કરી અને લોટ બાંધી દઈશું. આનો લોટ સહેજ ઢીલો રાખવાનો છે. ઓકે. અત્યારે તો જે કોરિયન વાનગીઓ છે ને બહુ જ પ્રચલિત થઈ છે, એમાં આ સ્પેશિયલી જેન્જી જે છે ને એ લોકોને તો બહુ જ ભાવે છે એકચ્યુઅલી. અને કેફેઝમાં અને બધે તો બહુ જ મળે છે હવે. અને ખાસ કરીને હવે કોરિયન થીમના કેફે બનતા થયા છે કે જ્યાં તમને માત્ર કોરિયન ફૂડ મળતું હોય. જો આ લોટ આવો થોડોક ઢીલો રાખવાનો છે. યસ. હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. ઓકે. ડમ્પલિંગ માટેનું સ્ટફિંગ રેડી કરી લઈએ. એના માટે એકદમ ઝીણી સમારેલી કોબીજ છે, ઓકે, એ લઈશું અડધો કપ. છીણેલું ગાજર છે એ લઈશું અડધો કપ. ઝીણી સમારેલી ડુંગળી છે એ લઈશું 5 કપ. ત્યાં એ લોકો છે ને આ ડમ્પલિંગ્સમાં ગ્રીન ઓનિયન એટલે લીલી ડુંગળી આપણી જે આવે ને એ ઉપયોગમાં લેતા હોય છે. જો એ મળે ને તો એ જ ઉપયોગમાં લેવાની છે. બરાબર. એનાથી ટેસ્ટ વધારે સારું મળશે. ઝીણા સમારેલા મશરૂમ છે એ લઈશું.
આ મશરૂમ આપણે કોઈક પર્ટિક્યુલર ટાઈપના લઈએ છીએ કે જે નોર્મલ માર્કેટમાં મળતા હોય છે નોર્મલ white હા button? નોર્મલ જે વ્હાઈટ મળતા હોય છે ને એ જ લેવાના છે. અચ્છા, એ પણ આપણે હાફ કપ જેટલા લઈશું. ઓકે. આમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. આમાં આપણે અત્યારે પનીર પણ એડ કરવાના છે એટલે એ રીતે મીઠું પણ એડ કરવાનું છે. ચીલી ફ્લેક્સ છે એ લઈશું 1 ચમચી. ઝીણા સમારેલા બેબી કોર્ન છે એ લઈશું 5 કપ જેટલા. છીણેલું પનીર છે એ લઈશું બરાબર. 100 થી 150 ગ્રામ જેટલું. ઓકે. એટલે પનીરથી છે ને થોડું બાઇન્ડિંગ મળશે. એ લોકો તોફુ એડ કરતા હોય છે. જો હા. તોફુ હોય તો તોફુ પણ તમે એડ કરી શકો. અને કોરિયન રેસિપીઝમાં છે ને એ લોકો તલનો ઉપયોગ ખૂબ પ્રમાણમાં કરતા હોય છે. Okay. એટલે તલ આપણે એડ કરી રહ્યા છીએ 1 ચમચી જેટલા. મરી પાવડર છે એ લઈશું 1 થી 2 ચમચી જેટલું. તીખાશ તમે તમારી રીતે એડજસ્ટ કરી શકો છો. બરાબર. ઝીણું સમારેલું લસણ છે એ લઈશું 1 થી 2 ચમચી જેટલું. આ બધું હવે આપણે સરસ એકવાર મિક્સ કરી લઈશું. ઓકે. એમના જે ડમ્પલિંગ્સ બનતા હોય છે ને એમાં લીલી ડુંગળી, પનીર કે તોફુ અને જે મશરૂમ્સ છે એનો હા. ઉપયોગ થતો હોય છે. કોબીજનો ઉપયોગ થતો હોય Yes. છે. બાકી જે બીજા શાકભાજી છે એ તમે તમારી રીતે તમારી ચોઈસના લઈ શકો છો. અને આ જે મિશ્રણ રહેશે ને આવું થોડું ડ્રાય જ રહેશે. હવે આમાં આપણે સોયા સોસ એડ કરીશું. એ લોકોની વાનગીમાં સોયા સોસ પણ ખાસ હોય છે એટલે આપણે Yes. એ ટેસ્ટ માટે ખાસ એડ કરવાનો છે. સોયા સોસ મેં અત્યારે 3 ચમચી જેટલો એડ કર્યો છે. પછી તમે થોડુંક તમને સ્ટ્રોંગ ફ્લેવર ભાવતી હોય તો થોડોક વધારે 1 ચમચી એડ કરી શકો. રાઈટ. જો ડમ્પલિંગ માટેનું પૂરણ રેડી છે. લોટને આપણે રેસ્ટ આપી દીધો છે. હવે એને સરસ મસળી લેવાનો છે અચ્છા. એટલે એકદમ સોફ્ટ થઈ જાય. જો એકદમ ઢીલો થઈ ગયો છે અને હાથ ચોંટતા હોય ને એવું લાગે તો સહેજ તેલવાળો હાથ કરી લેવાનો ઓકે. છે ને. અને આવો સ્ટ્રેચ કરવાનો છે. વાવ. જો તમને પ્લેટફોર્મ પર ફાવે ને તો પ્લેટફોર્મ પર પણ તમે કરી શકો. એને આવી Yes. રીતે સ્ટ્રેચ કરવાનો છે ઓકે. એટલે સરસ સ્મૂથ થઈ જશે. અને લગભગ આ 2-3 મિનિટ માટે તમારે સરસ એને મસળી લેવાનો છે. આપણે આ રીતે સરસ જો એને મસળી લીધો હોય એને સ્ટ્રેચ કર્યો હોય તો મોમોઝ વાળતી વખતે ફાટતા નથી. યસ. રાઈટ. અને એકદમ સરસ સ્ટીમ પણ થઈ જશે. જો લાગે છે ને એકદમ સ્મૂથ યસ. થયો હોય. આખું એનું ટેક્સચર જ બદલાઈ ગયું છે અત્યારે. એકદમ સ્ટ્રેચી થઈ જવો જોઈએ. બરાબર. જો હવે ચોંટતો પણ નથી હાથમાં એટલો સરસ મસળી ગયો છે. હજી આપણે સહેજ વાર એને મસળી લઈશું. જો લોટ સરસ મસળી ગયો છે. જો વાવ. એકદમ સરસ થઈ ગયું છે ને. હવે આપણે ડમ્પલિંગ માટે જે પૂરી વણવાની છે એ વણી લઈએ. ઓકે. હવે આને આપણે એકદમ હલકા હાથે વણી લઈશું. અને જો લાગે ને કે ચોંટે છે તો સહેજ તમારે પાટલી પર તેલ લગાવી દેવાનું છે. અચ્છા. અટામણ નથી લેવાનું. જો હું સહેજ પાટલી પર તેલ લઉં છું એટલે સરસ વણાઈ જાય. બરાબર. આવી રીતે તેલ લગાવી દઈશું. હવે એને વણી લઈશું. અને ડમ્પલિંગ્સ છે ને બહુ બધા શેપમાં મળતા હોય છે. યસ. તો મંડુનો શેપ પર્ટિક્યુલરલી કેવો હોય છે? એવો કોઈ સ્પેસિફિક Specific શેપ shape. નથી હોતો. એમાં લાંબા પણ હોય છે અને આમ રાઉન્ડ વાળેલા પણ હોય છે. ઓકે. એટલે એવો કોઈ સ્પેસિફિક એમાં શેપ નથી હોતો. અચ્છા. આને છે ને આપણે પાતળું વણવાનું છે. ઓકે. બહુ જ જાડી નથી રાખવાની પૂરી. એ ટૂંકમાં આમ કહેવાય ને કે પાટલી આપણને થોડી આરપાર દેખાવી હા. જોઈએ લોટમાંથી. હા. એવી રીતે. હવે આપણે જે પૂરણ રેડી કર્યું એ આમાં મૂકી દઈશું. આવી રીતે વચ્ચે પૂરણ મૂકવાનું છે. 1 થી 2 ચમચી જેટલું આપણે પૂરણ મૂકીશું. હવે બંને બાજુથી આને કવર કરી લેવાનું છે. અચ્છા. પહેલાં આવી રીતે ચોંટાડી લેવાનું છે. તો આપણે આપણા થોડા લાંબા એવા જ બનાવીશું આ. ના, આપણે રાઉન્ડ વાળીશું. હું તને ઓહ. બતાવું શેપ. ઓકે. પહેલાં આપણે આ કવર કરી લઈશું એટલે ચોંટાડી દઈશું પ્રોપર. પછી છે ને આને આપણે આવી રીતે વાળી લેવાનું છે. ઓહ નાઈસ. આવી રીતે આપણે શેપ આપી દઈશું. આને ચોંટાડી દેવાનું. ઓકે. જરૂર લાગે કે ચોંટતું નથી તો સહેજ પાણીવાળો હાથ કરશો ને એટલે સરસ ચોંટી જશે. આમ તો ઢીલો હોય લોટ એટલે ચોંટી જ જશે. નહીં વાંધો આવે. આવી રીતે આપણે બધા મંડુ રેડી કરી લઈશું. ઓકે. મંડુ વળાઈને રેડી છે. હવે એને આપણે સ્ટીમ કરવા મૂકી દઈશું. મંડુ તો તમે ખરેખર બહુ સરસ વાળ્યા છે. પણ એમ કહેવાય કે વાનગી ગમે એટલી સરસ હોય પણ જો એને બનાવવા માટેનું સાચું વાસણ ના હોય ને તો વાનગી બગડે છે. 100% સાચી વાત છે. એટલે જ અત્યારે આપણે મંડુ સ્ટીમ કરવા માટે વિનોદ કુકવેર સ્ટીમરનો ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર. અત્યારે આપણે આ સ્ટીમર કેમ લીધું છે ખબર છે?
આના નીચેનું જે બોટમ છે ને એ SAS બોટમ છે, એટલે જે હીટ છે ને એ એકદમ ઇવનલી ડિસ્ટ્રીબ્યુટ થશે. વાવ. એટલે જે પણ આપણે સ્ટીમ કરવા મૂકીશું ને એ સરસ પ્રોપર ઇવનલી સ્ટીમ થશે. એટલે કેવું થાય છે કે ઘણીવાર એકદમ વધારે સ્ટીમ થઈ જતું હોય છે એક વસ્તુ, કાં તો થોડીક ઓછી સ્ટીમ થઈ જાય છે, એવું નહીં થાય. અને જ્યારે પણ મંડુ બનશે ને તો બહારથી એકદમ સોફ્ટ હશે અને અંદરથી એકદમ જ્યુસી બનવાના છે. વાવ. હવે આને આપણે સ્ટીમરમાં મૂકી દઈશું. સ્ટીમરમાં આપણે પાણી ભરી અને પ્રોપર એને ગરમ કરી લીધું છે પહેલાં. હવે આને ઢાંકણ ઢાંકી 15 થી 20 મિનિટ માટે પ્રોપર સ્ટીમ થવા દેવાનું છે. ઓકે. જ્યારે પણ આપણે સ્ટીમ કરવા કોઈક પણ વાનગી મૂકતા હોઈએ છીએ ત્યારે મેં ઘણીવાર જોયું છે કે કેટલીક વાનગી વધારે પડતી ચીકણી થઈ જાય અને કેટલીક બાજુ સરખી હીટ ના આવી હોય તો તમને ભભરી લાગતી હોય છે અને સરખું બફાતું નથી, સ્ટીમ થતું જ નથી. તો ખરેખર આ જે વિનોદ કુકવેર છે એનું સ્ટીમરનું SAS બોટમના લીધે બધું એક સરખું સરસ સ્ટીમ થશે તો ગુજરાતીઓને તો મજા પડી જશે. સાચી વાત છે. આપણે ઢોકળા હોય, પાત્રા છે, પછી મુઠિયા છે, એ બધા આપણા ફેવરેટ નાસ્તા છે અને એ બધા સ્ટીમ કરીને જ આપણે બનાવતા હોઈએ. તો ગુજરાતીઓ માટે તો 100% સ્ટીમર વરદાન થઈ જશે. 100% બેનિફિશિયલ છે. યસ. તો ઇન શોર્ટ આપણે વિનોદ કુકવેર સ્ટીમરનો ઉપયોગ કરીને જે પણ વાનગી અંદર સ્ટીમ કરશું એ ન તો અધકચડી સ્ટીમ થયેલી રહેશે કે ન તો એકદમ ઓવર સ્ટીમ થઈ જશે. સાચી વાત છે. એટલે મેં કીધું એ પ્રમાણે ઇવનલી સ્ટીમ તો થશે જ આ વાનગી, પણ એની સાથે છે ને આમાં જે આપણે ફ્લેવર્સ એડ કર્યા છે ને એ પણ એકદમ અકબંધ રહેશે અને જે ટેક્સચર છે એ પણ પરફેક્ટ મળશે. બરાબર. 15 થી 20 મિનિટ આપણે એને સ્ટીમ કરી લીધા છે. હવે ચેક કરી લઈએ. શ્યોર. જો સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઓકે. ખરેખર એકદમ પરફેક્ટલી સ્ટીમ થયા છે. યસ. અને એનો લુક પણ એકદમ સરસ લાગી રહ્યો છે. હા, આવી પરફેક્ટ સ્ટીમ થયેલી વાનગી તૈયાર થાય ને તો તમારો દિવસ પણ એકદમ પરફેક્ટ જશે. 100%. મંડુ સ્ટીમ કરીને રેડી કરી લીધા છે અને એની સાથે આપણે એક સોસ, ચીલી ગાર્લિક સોસ બનતો હોય છે એ રેડી કરેલો છે. ઓકે. એમાં ગાર્લિક જે હોય એને તેલમાં સાંતળી લેવાનું છે. પછી સોયા સોસ હોય ને એમાં પાણી એડ કરી અને બધું એડ કરી તલ એડ કરવાના છે. અને જો તમારે રેડ ચીલી પાવડર એડ કરવો હોય તો એ પણ કરી શકો. અત્યારે આપણે ચીલી ફ્લેક્સ એડ કર્યા છે એટલે એ તમે તમારી રીતે લઈ શકો છો. બરાબર. તો એકદમ સરસ મજાની એક કોરિયન વાનગી મંડુ તૈયાર છે. પરફેક્ટ. મંડુ બનાવવા માટે જોઈશે કણક બાંધવા માટે મેંદો 1 કપ, તેલ 1 થી 1.5 ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, પાણી જરૂર મુજબ. પૂરણ બનાવવા માટે જોઈશે સમારેલી કોબીજ અડધો કપ, છીણેલું ગાજર અડધો કપ, સમારેલી ડુંગળી પા કપ, સમારેલા મશરૂમ અડધો કપ, સમારેલા બેબી કોર્ન્સ પા કપ, છીણેલું પનીર પા કપ, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ 1 ચમચી, તેલ 1 ચમચી, મરી પાવડર 1 થી 2 ચમચી, સમારેલું લસણ 1 થી 2 ચમચી, સોયા સોસ 3 ચમચી. સર્વ કરવા માટે જોઈશે ચીલી ગાર્લિક સોસ. મંડુ બનાવવાની રીત. સૌપ્રથમ કણક બાંધવા માટે તાસમાં મેંદો, તેલ અને મીઠું લઈ મિક્સ કરી પાણીથી કણક બાંધી ઢાંકીને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દો. પૂરણ બનાવવા માટે બાઉલમાં કોબીજ, ગાજર, ડુંગળી, મશરૂમ, મીઠું, ચીલી ફ્લેક્સ, બેબીકોર્ન, પનીર, તલ, મરી પાવડર અને લસણ ઉમેરી મિક્સ કરી સોયા સોસ ઉમેરી મિક્સ કરી પૂરણ તૈયાર કરી લો. તેલવાળો હાથ કરી રેસ્ટ આપી દીધેલી કણકને 2 થી 3 મિનિટ સરસ મસળી લુઓ લઈ પાટલી પર તેલ લઈ પૂરી વણી વચ્ચે પૂરણ મૂકી આ રીતે મંડુ વાળી લો. મંડુ વળાઈ જાય એટલે તેને વિનોદ કુકવેર સ્ટીમરમાં મૂકી ઢાંકીને 15 થી 20 મિનિટ માટે સ્ટીમ કરી લો. મંડુ સરસ સ્ટીમ થઈ જાય એટલે તેને ચીલી ગાર્લિક સોસ સાથે સર્વ કરો. તો તૈયાર છે કોરિયન ડેલિકસી મંડુ. તો રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ મોમોઝની. મોમોઝનો સ્વાદ તો બધાની જીભે ચડી ગયો છે, બરાબર ને? પણ તમને ખબર છે કે મોમોઝ સૌથી પહેલાં ક્યાં બન્યા હતા? મોમોઝ એ મૂળ પહાડી પ્રદેશની વાનગી છે અને કહેવાય છે કે 14મી શતાબ્દીમાં નેપાળ અને તિબેટના પહાડોમાં
મોમોઝ બનવાની શરૂઆત થઈ હતી. તો મોમોઝ એટલે ઘઉંના લોટની અંદર એની પાતળી કણક કરવામાં આવતી હતી ને એની અંદર જે પહાડી અલગ અલગ વનસ્પતિઓ હોય એને ખૂબ જ ઝીણી ઝીણી સમારીને એની અંદર ભરીને એને વરાળે બાફવામાં આવતી. હવે પહાડમાં ખૂબ ઠંડી પડતી હોય એટલે એને ગરમ ગરમ ખાવાનો આગ્રહ રાખવામાં આવતો અને સાથે એકદમ તીખી ચટણી સર્વ કરવામાં આવતી કે જેથી શરીરનું તાપમાન જળવાઈ રહે. ત્યાર પછી એ ટિબેટિયન વેપારીઓની સાથે ભારતમાં આવી. તમને બધાને ખબર જ હશે કે ભારતમાં ટિબેટિયન વેપારીઓ ઠંડીની સિઝનમાં સરસ મજાના સ્વેટર લઈને આવતા હોય છે ને એની સાથે એ લોકો મોમોઝ પણ ભારતમાં લઈને આવ્યા. આ સિવાય જાપાનમાં, ચાઇનામાં, વિયેતનામમાં અને કોરિયામાં ત્યાં પણ બને છે, પણ ત્યાં મેંદાથી બનતા હોય છે. ઘણી જગ્યાએ રાઈસ પેપરનો કે રાઈસ ફ્લોરનો પણ ઉપયોગ થતો હોય છે. બસ તો મોમોઝ આ રીતે ધીમે ધીમે ભારતીયોની જીભે ચડી ગયા અને હવે તો આપણી પાસે તંદૂરી મોમોઝ, ફ્રાઈડ મોમોઝ અને કેટલા અલગ અલગ પ્રકારના ઇન્ડિયન વેરાયટી ને સોસીસવાળા પણ મોમોઝ આપણે ટ્રાય કરીએ જ છીએ. તો કેવી લાગે આ મોમોઝની વાત? ફ્રેન્ડ્સ, આપણા આજના ગેસ્ટ મધ્યપ્રદેશથી આવ્યા છે અને તેઓ અમદાવાદની અંદર એક ડેઝર્ટ શોપ ઓન કરે છે અને ડેઝર્ટનું નામ આવે એટલે મારા જેવા જેન્ઝી તો ખુશ થઈ જાય. તો ચાલો જલ્દીથી એમને મળી લઈએ અને એમના વિશે હજી આગળ કંઈક જાણીએ. કેમ છો ઉર્વશી? મજામાં, તમે કેમ છો? એકદમ ફાઇન. નર્વસ તો નથી ને? ના બિલકુલ નહીં. ઓકે, તો તમે ડેઝર્ટ શોપ ઓન કરો છો? જી. ડેઝર્ટ બનાવવાનું તો તમને બહુ જ શોખ છે, એ ખબર પડી જાય અહીંયાથી જ. બરાબર. તો આ આઈડિયા ક્યાંથી આવ્યો તમને? એટલે છે ને મને કુકિંગ એક મારું પેશન છે. મને ડેઝર્ટની સાથે સાથે સેવરી ડિશિસ પણ બનાવવાનું બહુ ગમે છે. મને એટલે કુકિંગથી મને એટલો લગાવ છે કે મેં છે ને ઘણા બધા ઓનલાઈન અને ઓફલાઈન કોન્ટેસ્ટ પણ મતલબ પાર્ટિસિપેટ કર્યો છે અને ત્યાં બહુ બધા કોન્ટેસ્ટમાં મેં વિન પણ કર્યું છે. ઓકે, એટલે ત્યાંથી તમારી જર્નીની શરૂઆત થઈ ગઈ એમ કહે તો ચાલે. હા. એટલે તમે મધ્યપ્રદેશ ગયા એક કામ માટે ગયા? ના એકચ્યુઅલી છે ને મારા મેરેજ ત્યાં મધ્યપ્રદેશમાં જ થયા છે. રાઈટ. એટલે તમે ગુજરાત, એટલે તમારા હસબન્ડ ગુજરાતી નથી? ના. ઓકે, એટલે તમે અહીંયા અમદાવાદ સ્પેશિયલ આ બિઝનેસ કરવા માટે આવ્યા છો? એકચ્યુઅલી છે ને મારી ડોટર અહીંયા સ્ટડી કરે છે તો એટલા માટે હું અહીંયા આવી છું અને હવે કુકિંગ પેશન છે તો હવે એના પ્રત્યે એટલો લગાવ છે કે હવે એના રિલેટેડ કશું તો કરવું. રાઈટ. એટલા માટે ડેઝર્ટ શોપ હમણાં સ્ટાર્ટ કરી છે. ઓકે, વેરી ગુડ. તો હું આવીશ, વાંધો નહીં ને? શ્યોર. એટલે તમારી શોપમાં તમે શું સેલ કરો છો? ત્યાં છે ને મારી પાસે મારું સ્પેશિયલ જે છે તે કુનાફા છે જે હમણાં ટ્રેન્ડિંગ છે. રાઈટ. સાથે ટ્રેસલેચેસ કેક છે, પિઝ્ઝુકી છે અને બાઉલ કેક છે. બસ હું આવી જ જઈશ. મારે હવે રાહ જોવા એવું છે જ નહીં. મોસ્ટ વેલકમ. બરાબર. પણ આજે તો તમે આ રસોડે આવી ગયા છો તો આજની વાનગી વિશે વાત કરીએ. તમે ડેઝર્ટ તો નથી જ બનાવવાના આજે? ના, આજે આપણે ડેઝર્ટ થી થોડું હટકે કોરિયન ડિશ બનાવવાના છે. ઓકે, તો એ બનાવવા માટે આપણે કિચન ટેબલ ઉપર જવું પડશે, તો જઈએ? બિલકુલ. તો ઉર્વશી, આજે તમે કોરિયન ગોચુજંગ પનીર બનાવવાના છો? જી હા. તો એની શરૂઆત ક્યાંથી કરવાની છે આપણે? તો સૌથી પહેલા આપણે છે ને પનીર લેવાનું છે. આ 150 ગ્રામ પનીર છે. ઓકે. એને આપણે એક બાઉલમાં લેવાનું છે. જો આનું ડીશનું નામ જ છે ગોચુજંગ પનીર, તો આપણે છે ને આ ગોચુજંગ પેસ્ટ છે જે કોરિયન ડિશનું એક હાર્ટ ઇન્ગ્રીડિયન્ટ પણ આપણે કહી શકીએ છીએ એને. રાઈટ. તો આ છે ને એકચ્યુઅલી એક ફર્મેન્ટેડ ચીલી હોય છે, એનું પેસ્ટ હોય છે. ઓકે. આ કોરિયન ડિશમાં મોસ્ટલી ઘણી બધી ડિશીસમાં મતલબ જાય છે. હવે આને આપણે મેરિનેટ કરીશું. પનીર, ગોચુજંગ પેસ્ટ, આપણે સાથે થોડું નમક અને આ કાળી મરીનો થોડો પાવડર છે. ઓકે. એ ગોચુજંગ જે પેસ્ટ છે એ ઓલરેડી સ્પાઇસી જ હોય છે. હા, આનો એક ટેસ્ટ છે ને સ્પાઇસી પણ છે, સાથે સાથે આ છે ને થોડોસો સ્વીટ અને થોડોસો આમ ખાટો આમ સોર ટેસ્ટ પણ હોય છે. ઓકે. ત્રણેય ટેસ્ટનું મિક્સચર છે આ. રાઈટ. અને મોસ્ટલી ઘણી બધી કોરિયન વાનગીઓમાં ઉપયોગમાં આવતો જ હોય છે. હા. તો હવે આ છે ને મેરિનેટ થઈ ગયું છે. એને હવે 2 મિનિટ આપણે સાઈડ પર મૂકીશું અને આપણે આને છે ને મેદો અને કોર્નફ્લોરનું એક મિક્સચર બનાવીશું, એનાથી આપણે કોટ કરીશું. રાઈટ. અહીંયા આપણે 2 ચમચી કોર્નફ્લોર લીધો છે. હવે આપણે 2 ચમચી મેદો લઈશું. ઓકે. અને બંનેને મિક્સ કરી દઈશું. ઓકે. આપણે જે આ પનીરને મેરિનેટ કર્યું છે એને આપણે આ મિક્સચરમાં કોટ કરીશું. રાઈટ.
આવી રીતે આપણે આ બધા પનીરના જે પીસીસ છે એને કોટ કરી લઈશું. રાઈટ. અહીંયા આપણું આ પનીર છે એ કોટ થઈને રેડી થઈ ગયું છે. Okay. હવે આપણે એને શેલો ફ્રાય કરવા મૂકીશું. ઓકે. અહીંયા આપણે છે ને આ શેલો ફ્રાય થઈ જાય એટલું આમ 2 થી 3 ચમચી જેટલું તેલ નાખીશું. ઓકે. હવે આપણે આ પનીરના એક પીસ કરીને તેલમાં નાખીશું અને એને શેલો ફ્રાય થવા દઈશું. ઓકે. એટલે આને જનરલી કુક થવામાં કેટલો ટાઈમ લાગતો હોય છે? હા, હમણાં 5 મિનિટની અંદર જ થઈ જશે. ઓકે. આ ઇન્સ્ટન્ટ રેસીપી છે. આપણે ઘરે આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ અવેલેબલ હોય તો આપણે આને ફટાકથી 10 મિનિટમાં બનાવી શકાય છે. ચાલો, આપણી પાસે 5 મિનિટ છે તો એક સવાલ પૂછું. હા, બિલકુલ. તમે જે તમારા ડેઝર્ટ શોપમાં જે કંઈ પણ વાનગીઓ બનાવો છો એ તમે ઓબ્વિયસલી ટ્રાય તો કરી જ હશે. હા, તો બિલકુલ. કંઈક એવું ડિઝાસ્ટર થયું છે? ના, હમણાં સુધી એવું કશું આમ થયું તો નથી. હા, એટલે છે ને મારે જે ચેલેન્જ આવે છે ને તે છે મારો સ્ટાફનો કોઈક વાર આમ ચેલેન્જ હોઈ શકે છે ત્યાં કે હું જે શીખવાડું છું એનાથી થોડુંક હવે હું એક્સપેક્ટ કરું છું કે મારા જેવું જ કમ્પ્લીટ થાય તો એમને છે ને થોડો ટાઈમ લાગે છે કરવામાં. રાઈટ. પણ એટ ધી એન્ડ બની જાય છે. હા, શ્યોર. એ પછી મારે થોડું પેશન્સ રાખીને એમને થોડું સમજાવવું પડે છે. રાઈટ. આને આપણે બંને તરફથી ફ્રાય કરીશું. ઓકે. અને આપણે આને છે ને મીડિયમ ગેસ જ રાખવાનો છે ફ્રાય કરતી વખતે. પનીર ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણને એને ફ્રાય કરવાનું છે બંને સાઈડથી. ઓકે. રુદ્ર, આપણું આ પનીર છે એ ફ્રાય થઈને રેડી થઈ ગયું છે. તો હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈશું. ઓકે. આ પનીરને આપણે ચાટ મસાલો કે કોઈ પણ આમ પેરી પેરી મસાલો કે એવી રીતનું કોઈ પણ મસાલો સ્પ્રિંકલ કરીને તમે એમ જ કોઈ સોસ સાથે પણ સર્વ કરી શકો છો. રાઈટ. અહીંયા આપણું આ પનીર છે એ શેલો ફ્રાય થઈને રેડી થઈ ગયું છે. ઓકે. હવે આપણે એક સોસ બનાવવા માટે એક બાઉલમાં એક મિક્સચર રેડી કરીશું. ઓકે. તેના માટે આપણે સૌથી પહેલાં આ ગોચુજંગ પેસ્ટ છે એને લઈશું. ઓકે. આ આપણે 1 ચમચીથી 1.5 ચમચી જેટલું લીધું છે. આપણે હવે આમાં સોયા સોસ નાખવાનો છે 1/2 ચમચી. ઓકે. આમાં હવે આપણે થોડું પાણી એડ કરીશું અને એને હવે એકવાર મિક્સ કરી લઈશું. ઓકે. એટલે આ વાનગીમાં કી ઇન્ગ્રીડિયન્ટ એમ જોવા જઈએ તો કોચુચંગ છે. હા. હવે આપણે આની અંદર 1/2 ચમચી બ્રાઉન શુગર એડ કરીશું. નમક 1/2 ચમચી જેટલું ચીલી ફ્લેક્સ અને થોડાસા મિક્સ્ડ હર્બ્સ. આ આપણું એક મિક્સચર રેડી છે. હવે આપણે સોસ બનાવીશું. તેના માટે આપણે સૌથી પહેલાં આ સેસમે ઓઇલ લઈશું જે તલનું તેલ છે. જનરલી કોરિયન ફૂડમાં તલના તેલનો ઉપયોગ થતો હોય છે. ઓકે. તો આપણે આ સોસ બનાવવા માટે તેલ એડ કરીશું. જો તમે કોરિયન ફૂડ ખાવાના શોખીન હો તો આ ઇન્સ્ટન્ટ રેસીપી છે અને ઇઝી પણ છે. તો તમે ફટાફટ બનાવી શકો અગર આપણી પાસે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ ઘરે અવેલેબલ હોય તો. અને ટ્રેન્ડિંગ પણ છે. હા. હવે આપણે અહીંયા બારીક સમારેલું લસણ છે એ નાખીશું અને એને સોટે કરીશું. જનરલી જે કોરિયન ફૂડ હોય છે એમાં આ લસણનો ફ્લેવર જે છે એ બહુ મહત્વનો ફ્લેવર છે. રાઈટ. હવે આપણે આ બારીક સમારેલું આદું છે એને પણ નાખી દઈશું. ઓકે. આને આ સોટે થઈ ગયું છે. હવે આપણે આની અંદર આ જે મિક્સચર છે બનાવી મૂક્યો છે એને મિક્સ કરી દઈશું અને હવે આમાં એડ કરી દઈશું. ઓકે. આમાં એક ઉકળો આવે ને તો આપણે આની સાથે સાથે પનીર પણ એડ કરી દઈશું. ઓકે. આ જો ઉકળો આવી ગયો છે પનીર પણ એડ કરી દઈશું. એટલે ઓલમોસ્ટ આપણું રેડી થઈ ગયું છે. હા. એની સાથે સાથે હવે થોડીક લીલી ડુંગળી નાખી દઈશું જેને બારીક સમારી દીધું છે આપણે. જોવામાં તો એવું જ લાગે કે ચીલી પનીર છે. હા. પણ આનો જે ટેસ્ટ છે એ બિલકુલ ચીલી પનીરથી અલગ જ હોય છે. રાઈટ. છેલ્લે આપણે આમાં તલ નાખીશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. ઓકે. તો અહીંયા આપણું સરસ મજાનું ગોચુજેંગ પનીર રેડી છે. ઓકે. હવે આપણે એક અલગ ટાઈપનું પ્લેટિંગ કરીશું આ ડીશ માટે. તો એક પ્લેટ લીધી છે આપણે. ગોચુજેંગ પેસ્ટને મેં આ પાઇપિંગ બેગમાં ભરીને કોન બનાવી દીધો છે. ઓકે. હવે આ પેલેટ નાઇફ છે એનાથી આપણે થોડી ડિઝાઇન કરીશું. ઓકે. આવું મેં 5 સ્ટાર હોટલોમાં જોયું છે, ત્યાર પછી અહીંયા જોવા મળે છે. મને પ્લેટિંગ કરવું બહુ ગમે છે. કોઈ પણ ડિશ બનાવીને એને સારી રીતે પ્લેટ કરવાનું મને બહુ ગમતું હોય છે. રાઈટ. હવે આપણે આ પનીરના પીસ લેવાના છે એને આ પ્લેટમાં આ રીતે એડ કરીશું. ઓકે. આપણે
જે આ પ્લેન રાઈસ છે એને આ રીતે મેં રિંગ મોલ્ડમાં સેટ કર્યા છે. ઓકે. એને હવે આપણે અહીંયા સાઈડમાં મૂકીશું. જનરલી આ ગોચુજેંગ પનીરની સાથે છે ને પ્લેન રાઈસ સર્વ થતા હોય છે, એટલે આપણે એને આ પ્લેટમાં સર્વ કર્યા છે સાથે. ઓકે. અને અહીંયા એક નાની એક ફ્લાવરની ડિઝાઇન બનાવીશું. થોડું પ્લેટિંગ સારું લાગે એટલે આપણે અહીંયા એક ડોટ બનાવીશું. કાકડીના આ રીતે રોલ કરીને મૂક્યા છે સેલેડ માટે, તો એને પણ આપણે અહીંયા પ્લેસ કરીશું. અહીંયા ગાજરનું પણ રોલ બનાવ્યું છે. ઓકે. આ રીતે અહીંયા નાના નાના ડોટ બનાવી દઈશું. કાકડીનો રોલ અહીંયા પ્લેસ કરી દઉં છું. એક કાકડીનો રોલ ઉપર મૂકીશું. ઓકે. અને થોડાસા આ આપણી ડુંગળી હતી એને સ્પ્રિંકલ કરી દઈશું. ઓકે. તલ પણ નાખી દઈશું. ઓકે. તો તૈયાર છે કોરિયન ગોચુજેંગ પનીર. ઓકે ફ્રેન્ડ્સ, કોરિયન વાનગીઓ અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં ચાલી રહી છે અને જ્યારે એની અંદર પનીરનો ટચ મળે ત્યારે જલસો જ પડી જાય બોસ. તો ચાલો, જલસો કરવો છે ને, જલ્દીથી રીત લખી લો. કોરિયન ગોચુજાન પનીર બનાવવા માટે જોઈશે પનીર 150 ગ્રામ, ગોચુજાન પેસ્ટ 1 થી 2 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, મરી પાવડર અડધી ચમચી, કોર્નફ્લોર 2 ચમચી, મેંદો 2 ચમચી. સોસ બનાવવા માટે જોઈશે ગોચુજાન પેસ્ટ 1 થી 1.5 ચમચી, સોયા સોસ અડધી ચમચી, પાણી જરૂર મુજબ, બ્રાઉન શુગર અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, ચીલી ફ્લેક્સ અડધી ચમચી, મિક્સ હર્બ્સ અડધી ચમચી, તલનું તેલ 2 ચમચી, સમારેલું લસણ 1 ચમચી, સમારેલું આદું 1 ચમચી, સમારેલી લીલી ડુંગળી 2 થી 3 ચમચી, તલ 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ સાંતળવા માટે, સર્વ કરવા માટે જોઈશે રાંધેલો ભાત અને સલાડ. કોરિયન ગોચુજાન પનીર બનાવવાની રીત. સૌપ્રથમ બાઉલમાં પનીર, ગોચુજાન પેસ્ટ, મીઠું અને મરી પાવડર લઈ મિક્સ કરી લો. પ્લેટમાં કોર્નફ્લોર અને મેંદો લઈ મિક્સ કરી તેમાં પનીરને કોટ કરી પેનમાં તેલ લઈ ગરમ કરી પનીરને સાંતળી લો. સોસ બનાવવા માટે બાઉલમાં ગોચુજાન પેસ્ટ, સોયા સોસ અને પાણી લઈ મિક્સ કરી તેમાં બ્રાઉન શુગર, મીઠું, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ ઉમેરી મિક્સ કરી મિશ્રણ તૈયાર કરી લો. કઢાઈમાં તલનું તેલ લઈ તે ગરમ થાય એટલે તેમાં લસણને સાંતળી તેમાં આદું ઉમેરી તેને પણ સાંતળી તૈયાર કરેલું ગોચુજાન મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી સોસ તૈયાર કરી તેમાં સાંતળેલું પનીર ઉમેરી મિક્સ કરી લો. તેમાં લીલી ડુંગળી ઉમેરી 1 થી 2 મિનિટ કૂક કરી છેલ્લે તેમાં તલ ઉમેરી મિક્સ કરી સર્વિંગ પ્લેટમાં લઈ ગાર્નિશિંગ કરી રાંધેલા ભાત અને સલાડ સાથે સર્વ કરો. તો તૈયાર છે કોરિયન ગોચુજાન પનીર. તમારે જ્યારે ઘરે ઈસ્ટનો ઉપયોગ કરી અને વાનગી બનાવવાની હોય તો કઈ ઈસ્ટ ઉપયોગમાં લેવી, એને કેવી રીતે સાચવવી, એમાં શું શું ધ્યાન રાખવાનું છે, એના માટેનો આ રહ્યો મેજિક મંત્ર. જ્યારે પણ તમે ઈસ્ટ બજારમાંથી લાવો તો ઈસ્ટ 2 પ્રકારની આવતી હોય છે. એક મોટા દાણાવાળી પણ આવતી હોય છે અને એકદમ ઝીણા દાણાવાળી આવતી હોય છે. જે ઝીણા દાણાવાળી ઈસ્ટ હોય છે એ ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ કહેવાય અને બીજી જે આવે છે એ એક્ટિવ ડ્રાય ઈસ્ટ કહેવાય છે. અને જે ઇન્સ્ટન્ટ ડ્રાય ઈસ્ટ હોય છે એની શેલ્ફ લાઈફ પણ વધારે હોય છે અને જ્યારે તમે બજારમાંથી લાવો ત્યારે એ પેકેટમાંથી કાઢી અને એરટાઇટ કન્ટેનરમાં રાખી દેવાની છે અને એને ફ્રીઝમાં રાખવાની છે, કારણ કે ઈસ્ટમાં ટેમ્પરેચરનો બહુ જ ઇસ્યુ આવતો હોય છે. એટલે જો તમે બહાર રાખશો તો ઈસ્ટ મરી જવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે એને એક પ્રોપર ટેમ્પરેચરમાં રાખવી ખૂબ જરૂરી છે, એટલે એને ફ્રીઝમાં જ રાખવાની છે. સ્વાદ સીમાઓને જોડે છે, હાર્ટને જોડે છે, કલ્ચરને જોડે છે અને આ રસોડાએ બહુ જ ઓછા ટાઈમમાં મને વાનગીઓની વર્લ્ડ ટૂર કરાવી દીધી અને એ ટૂર હજી કન્ટિન્યુ જ છે. એનું કારણ શું છે ખબર છે? તમારા રિવ્યૂઝ. તો ચાલો ચોક્કસથી તમારા રિવ્યૂઝ અમને આપો અને ત્યાં સુધી જીઓગ્લિયોન જુમાલ, મતલબ હેપી વીકેન્ડ ઇન કોરિયા. ધ રસોઈ શો કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડક દેવ, અમદાવાદ 380054. અમારું ઈમેલ આઈડી છે rasoishow@colorsgujarati.com.